નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પટેલ નિશા. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિ અને નિર્દેશન તેમાં સ્વાધ્યાય 9.3માં દાખલા નંબર 5 શીખીશું. તો ચલો દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 પહેલા a, b, c અને d એમ ચાર ભાગ છે. આપણે બરાબર એક શીખીશું. તો ચલો પહેલા ગણીએ a. એમાં શું છે? સરવાળો વર્ગ. સરવાળો વર્ગ કોનો p કૌંસમાં p માઈનસ q પછી અલ્પવિરામ છે q કૌંસમાં q માઈનસ r અલ્પવિરામ r કૌંસમાં r માઈનસ p. આ જે અલ્પવિરામ છે તે આપણે શું કરવાનું છે? સરવાળો, એટલે કે સરવાળાની નિશાની મૂકવાની છે. નિશાની મૂકીને આપણે શું કરવાનું છે? કે દાખલો ગણવાનો છે. તો ચલો મેં મૂક્યું p. તો p એમના એમ p માઈનસ q એમના એમ સરવાળાની નિશાની મૂકી, q એમના એમ q minus r પણ એમના એમ સરવાળાની નિશાની મૂકી, r q અને r minus p પણ એમના એમ. ખાલી મેં કઈ સાથે કર્યું? અલ્પવિરામ હટાવીને શું કર્યું? સરવાળાની નિશાની મૂકી. ચલો હવે જોઈએ, તમને મેં શીખવાડ્યું હતું કે કૌંસને કેવી રીતે અંદર ગુણાય. આપણે શીખી ગયા છીએ, તો આપણે હવે સીધી રીતે કરીશું. આપણે બંનેનો ગુણાકાર કરીને કરવાનું, એક પણ નહીં લખો તો બી ચાલશે. આપણે ડાયરેક્ટલી શું કર્યું? આપણને હવે આવડે છે p. આ p ને p minus q સાથે કૌંસમાં ગુણવાનું. પહેલા p ને p સાથે ગુણો એટલે શું થાય? p નો વર્ગ થશે. માઈનસ નિશાની એમને મૂકીશું, p ને q સાથે ગુણીશું એટલે શું થશે? p q પ્લસ એમના એમ r ને q minus r સાથે ગુણીશું એટલે શું થશે? r q નો સ્ક્વેર, q q ભેગા થશે એટલે માઈનસ એમના એમ એને શું થશે? q r પ્લસ એમના એમ આ r ને આની સાથે ગુણીશું એટલે r નો સ્ક્વેર માઈનસ નિશાની એમના એમ અને થશે p r. એવી રીતે મેં ગુણાકાર કર્યો. જોઈ લો એકવાર, બે p ભેગા થશે એટલે p સ્ક્વેર માઈનસ નિશાની એમના એમ શું થશે? p q પ્લસ એમના એમ q બે ભેગા થશે q સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ q r પ્લસ r સ્ક્વેર માઈનસ r p r r તમે જેમ લખી શકો એમ ચાલે. ચલો હવે જોઈએ સ્ક્વેર. સ્ક્વેર વાળા પદ એક બાજુ કરીએ અને સિમ્પલ પદ એક બાજુ કરીએ. p સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઈનસ pq માઈનસ qr અને માઈનસ pr. અહીંયા આપણો દાખલા નંબર 5 માં a પૂરો થયો. હવે આપણે જોઈએ b. એમાં પણ એ જ છે. શું કહે છે? કે સરવાળો કરો. કોનો 2x કૌંસમાં z માઈનસ x માઈનસ y અને 2y તો ચલો જોઈએ b શું કહે છે? સરવાળો કરો 2x કૌંસમાં z માઈનસ x માઈનસ y અને એટલે ત્યાં શું મૂકીશું? સરવાળાની નિશાની 2y કૌંસમાં z માઈનસ y માઈનસ x. ચલો કરીએ 2x એમના એમ z માઈનસ x માઈનસ y એમના એમ વચ્ચે શું કર્યું મેં? સરવાળાની નિશાની 2y z માઈનસ y માઈનસ x એમના એમ. ચલો હવે આને કૌંસમાં ગુણીએ. તો પહેલા તો આને ગુણીશું એટલે 2x એમના એમ અને જોડે શું આવશે? z આવશે માઈનસ એમના એમ 2x આની સાથે ગુણાશે એટલે શું થશે? 2x ને ભેગા થશે x નો સ્ક્વેર માઈનસ એમના એમ 2x થશે અને શું અહીંયા આવશે? y આવશે. ચલો આ પ્લસ એમના એમ 2yz ઓકે પ્લસ માઈનસ માઈનસ 2y બે y છે એટલે 2y સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ 2yx એટલે માઈનસ 2xy. yx લખો કે xy લખો કઈ જ ફરક પડતો નથી. ચાલો તો પછી મેં શું કર્યું? આટલું પદ લખ્યું અને એમાંથી x વાળા પદ સાઈડમાં લખ્યું. તો ચલો પહેલા x વાળું પહેલું મતલબ કે વર્ગ વાળું તો માઈનસ એની આગળની નિશાની હંમેશા સાથે લેવાની. એમને બીજું પદ નહીં પડે 2x2 એની આગળ શું છે? માઈનસ છે તો મતલબ કે એની નિશાની કઈ છે? માઈનસ છે. માટે આપણે આખું પદ લખવાનું માઈનસ 2x2 પછી અહીંયા માઈનસ 2y2 માઈનસ ક્યાંથી લખ્યું આપણે? 4xy. કેમ એવું લખ્યું મેં? કેમ કે અહીંયા બી xy છે અહીંયા બી xy છે એટલે 2 માઈનસ માઈનસ કેવા થશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ એટલે 2 ને 2 કેટલા થશે? 4. પણ મોટી સંખ્યાની નિશાની એટલે કેવી આવશે? માઈનસ. એટલે મેં મૂક્યું માઈનસ 4xy. સમજણ પડી? પછી જતું રહ્યું. હવે આપણે શું વધ્યું? પ્લસ 2xz અને પ્લસ 2yz. અહીંયા આપણો b પૂરો થયો. ચલો
કરીએ. આપણું અઘરું છે એટલે ધ્યાનથી કરીશું. થોડી બી નિશાનીની આડાઅવળી ભૂલ થશે તો છેલ્લે જવાબ મળશે નહીં. ચલો છે બાદબાકી કરો. શું છે 4l કૌંસમાં 10m એટલે 10n માઈનસ 3m પ્લસ 2n આ પદ છે માંથી મતલબ કે એને શું કરવાનું છે બાદબાકીની નિશાની માંથી એટલે કે માઈનસ 3l કૌંસમાં l માઈનસ 4n પ્લસ 5n. चलो 4n कौंसમાં 10n माइनस 3m प्लस 2m माइनस 3l l माइनस 4m प्लस 5n इना નીચે લખ્યું છે બીજું કંઈ જ કર્યું નથી. સમજવાનું અહીંયાથી છે. શું કર્યું છે આ બેનો ગુણાકાર એટલે કે 4l ગુણ્યા 10m આ પદ કૌંસમાં ગુણાશે બધા સાથે એટલે મેં કર્યું 4l ગુણ્યા 10m માઈનસ નિશાની m ના m 4l ગુણ્યા 3m प्लस निशानी m ना m 4l गुण्या 2l समझाई पड़ी. ओके माइनस निशानी m ना m 3l गुण्या m माइनस माइनस केवा थे जैसे विद्यार्थी मित्रों प्लस માટે મેં અહીંયા પ્લસ કર્યું છે એકદમ ધ્યાનથી माइनस माइनस प्लस મેં અહીંયા કર્યું પ્લસ 3l ગુણ્યા 4m प्लस माइनस माइनस 3l गुण्या 5l कंप्लीट. હવે આ બે પદનો ગુણાકાર કરી લખીએ 10 ચોક 40 ln માઈનસ નિશાની m ના m 4 તરીને 12 ln. ઓકે પછી પ્લસ n ના n 4 દુ 8 ln એટલે l નો વર્ગ. હવે અહીંયા થશે માઈનસ નિશાની m ના m 3 l ગુણ્યા l એટલે 3 l નો વર્ગ પ્લસ n ના m 4 તરીને 12 ln માઈનસ 5 કરીને 15 ln. ખબર પડી. ચલો આપણે આગળ જોઈએ. સરખા સરખા પદ મતલબ કે જે ચલ સરખું છે અને પછી ln છે તો બીજું કોઈ ln વાળું છે તે ભેગા કરીએ 40 ln અને અહીંયા બીજું એક ln વાળું છે એટલે -15 ln. હવે આ છે -12 ln અને અહીંયા +12 ln જો મેં જોડે જોડે લખ્યું પ્લસ 8l² -3l². હવે ચલો 40 પ્લસ માઈનસ માઈનસ 40 માંથી 15 કાઢો તો વધે કેટલા 25 ln મૂક્યા મેં એમના. ઓકે પ્લસ અને માઈનસ બંને સરખા જ છે 12 ln બધું સરખું છે પ્લસ માઈનસ મતલબ કે એકબીજાની વિરોધી છે માટે કે કેવું જવાબ છે શૂન્ય માટે કે ઉડી જશે એટલે મેં કંઈ લખ્યું નથી. હવે આગળ કરીએ તો પ્લસ માઈનસ માઈનસ 8 માંથી 3 જાય તો 5 પણ મોટી જગ્યાએ નિશાની એટલે કેવા 5 પ્લસ 5 અને l² એટલે આપણને આ જવાબ આવે એમાંથી હું સ્ક્વેર વાળું પદ આગળ લખીશ એટલે આવશે 5l² પ્લસ 25ln. એટલે અહીંયા c પણ આપણો પૂરો થયો. તમે આની બે વાર પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ આવડી જશે. એકદમ ધ્યાનથી લખજો. ચલો હવે આપણે શીખી લઈએ ડી માં પણ શું છે કે બાદબાકી કરવાની છે પણ એમાં 3 સ્ટેપ આપેલા છે. for a કૌંસમાં -a + b + c માંથી 3a કૌંસમાં a + b + c કૌંસ પૂરો -2b કૌંસમાં 4 a - b + c બાદબાકી કરવાની છે. ઓકે for a પહેલા આપણે શું કર્યું બધાનું સાદુરૂપ આપ્યું. આવી રીતે નથી કરવાનું કેમ કે એમાં 3 સ્ટેપ છે એમાં ફક્ત 2 સ્ટેપ હતા. કન્ફ્યુઝન થવા પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ. સોરી આ a અને c છે. ઓકે for c - a + b + c મેં લખ્યું. ઓકે હવે એને શું કર્યું મેં સાદુરૂપ આપ્યું તો શું થશે for c આ જોડે ગુણાશે એટલે શું થશે for ac માઈનસ અહીં ગયું આગળ. ઓકે चलो અહીંયા જોઈએ શું થશે પ્લસ એમ મૂકીશું 4bc મૂક્યું. ચલો પ્લસ એમ 4c² ઓકે થઈ ગયું આટલું. ચલો અહીંયા આપણું આ સ્ટેપ પૂરું થયું. આ એનું સાદું રૂપ આવ્યું કે કન્ફ્યુઝ થવાનું. ચલો હવે આ જોઈએ શું છે. હવે આનું સાદું રૂપ આપીએ 3a કૌંસમાં a + b + c -2b કૌંસમાં b - c + c. चलो इन सादे वर्ग पे आगे जोड़े आ गुणिए 3n a એટલે એનો વર્ગ પ્લસ n 3ab પ્લસ n 3ac માઈનસ લખીશું અહીંયા 2ab લખ્યું માઈનસ માઈનસ પ્લસ હશે એટલે મેં અહીંયા કર્યા પ્લસ. ધ્યાન રાખજો અમુક જગ્યાએ 2b નો વર્ગ પ્લસ 2b નો વર્ગ
માઇનસ પ્લસ માઇનસ 2bc. અહીંયા આપણો આ સ્ટેપ પૂરું થયું અને આ સ્ટેપ આ બંનેનું સાદું પછી એમાંથી કીધું છે બાદબાકી કરો એટલે આપણે આ અને આ બે સ્ટેપ શું કરવાની છે બાદબાકી. તો ચલો આપણે ભેગું કરી દો -4ac પ્લસ 4bc પ્લસ 4c નો વર્ગ. હવે અહીંયાથી આવે બાદબાકી કરવાની છે એટલે નિશાની કઈ મૂકી વચ્ચે બાદબાકીની 3a નો વર્ગ. પછી જો માઈનસ અહીંયા મૂકીએ ને આપણે એટલે પાછળની બધી નિશાની બદલાઈ જાય 3a નો વર્ગ. પછી અહીંયા પ્લસ ના અહીંયા કેવી જેથી વિરુદ્ધ નિશાની કરવાની આપણે જ્યારે પણ કોઈ બાદબાકી કરે નહીં તો એવું ના થાય. આપણે આવું જોવાનું કે માઈનસ પ્લસ માઈનસ એટલે આયા 3ab. ચલો પછી અહીંયા -3ac પછી આની જો નિશાની બદલાઈ કાઢી +2ab અહીંયા બી બદલાઈ ગઈ -3 નો વર્ગ અને અહીંયા બી બદલાઈ ગઈ +bc. જે નિશાની હોય એથી વિરુદ્ધ નિશાની આપણે મૂકવી પડે. ચલો હવે અહીંયા જઈએ શું કર્યું મેં પહેલા વર્ગવાળામાં એક બાજુ કર્યા તો -3 નો વર્ગ પછી -2b નો વર્ગ અને +4c નો વર્ગ એ કરી દીધા. ઓકે ચલો હવે ab તો કે ab કયા છે તો આ ab છે પછી બીજું કયું છે આ ab છે. તો ચલો લખીએ -3ab + 2ab લખ્યું. હવે શું કરીશું bc કરીશું પહેલા એટલે 4bc પ્લસ બીજું કે છે bc વાળું પર તો કે ab + 2bc. હવે -4ac અને -3ac એટલે પહેલા -4ac -3ac પદ સરળ ગોઠવ્યા. હવે એમાંથી જવાબ લઈએ -3a² - 2b² + 4c². બરોબર. હવે પ્લસ માઈનસ ને વિદ્યાર્થી મિત્રો કેવા થાય તો કે -3 માંથી 2 જાય એટલે કેટલા વધે 1 વધે. મોટી સંખ્યાની નિશાની માટે કેવું આવે માઈનસ જવાબ આવે. પણ આપણે 1 લખવાની જરૂર નથી માટે અહીંયા લખ્યા -ab. અહીંયા આગળ છે 1 પણ એ લખવાની જરૂર નથી માટે મેં લખ્યું -ab. હવે આ જો પ્લસ 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 એટલે 4 ને 2 કેટલા થશે 6. મોટી સંખ્યાની નિશાની માટે મેં લખ્યું પ્લસ પ્લસ 6bc. હવે અહીંયા માઈનસ માઈનસ કેવા થશે વિદ્યાર્થી મિત્રો કે પ્લસ થશે એટલે 4 ને 3 કેટલા થશે 7 અને મોટી સંખ્યાની નિશાની -7ac. તો આજે આપણે શીખ્યા સ્વાધ્યાય 9.3 માં દાખલા નંબર 5 જે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. થેન્ક યુ.